મજામાં ભાઈ? આલ્ફા વિદ્યા સંકુલ તાલાળા ઓનલાઈન એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર આપણું જે ચેપ્ટર ચાલે છે બધાને ખ્યાલ હશે કયું ચેપ્ટર ચાલે છે? 18મું, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ। એમાં ભાવ વધારા માટેના કારણો જોઈ ગયા, એના પરિબળો જોઈ ગયા, ભાવ નિયમન શા માટે, આવું બધું આપણે શીખી ગયા। હવે આપણે એની અંદર ભાવ વધારાને નિયંત્રણ લેવા માટેના જે ઉપાયો છે એ ઉપાયો પણ ગયા લેક્ચરની અંદર આપણે શીખી ગયા છે। આજે વધારાના આપણે એના ઉપર છે એ જે નિયંત્રણ લેવા માટેના ઉપાયો છે એ જોવાના છે। કારણ કે કોઈ પણ ભોગે ભાવ વધારાને છે એ અંકુશમાં લેવો જ પડે। જો દરેક વસ્તુ ઉપર ફુગાવાજન્ય ભાવ વધારો થાય તો એની અસર છે કોના ઉપર પડશે? તો કે ગરીબ અને મધ્યમ વર્ગ છે એના ઉપર પડે છે। અને ભાવ વધારો એ અર્થતંત્રને પોષણક્ષમ નથી। સ્થિરતા સાથેનો ભાવ વધારો છે અર્થતંત્રને પોષણક્ષમ છે। માની લો કે બધી જ વસ્તુઓનો ભાવ વધી જાય, જીવન જરૂરિયાતથી માંડી અને ચેક મોજ શોખ સુધીની તમામ વસ્તુઓને, તો એ ખાસ કરીને એ અર્થતંત્રને છે એ પાછળ છે ધકેલી દેશે। તો આ પ્રયાસોથી અને એ પ્રયાસોને લીધે ભાવ વધારાને છે એ કોઈ પણ સંજોગોની અંદર છે કાબૂમાં લેવો પડે, બરાબર? તો એના માટેના જુદા જુદા ઉપાયો હોય। કોઈ પણ મુશ્કેલી હોય તો એની અંદરથી નીકળવા માટેનો અર્થતંત્રની અંદર રસ્તો હોય જ, બરાબર? ગમે ત્યારે આસમાન સુધી હોય ગયેલા ભાવો છે એને પાછા નીચે લાવવા માટેના પ્રયાસોથી લાવી શકાય છે। પણ જો એના ઉપર ધ્યાન છે કેન્દ્રિત ન થાય અને સતત તમામ વસ્તુઓનો સતત ને સતત ભાવ વધારો થતો જાય તો એ અર્થતંત્રને નુકસાનકારક બની શકે, બરાબર? તો આવો આપણે અગાઉના બે લક્ષણો છે એ પણ આપણે જોયા હતા। એમાં જે આપણે અગાઉના જે લક્ષણો છે એની ચર્ચાઓ આપણે જાજી કરતા નથી, પણ હવે આપણે જે જોવાનું છે કે ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો છે એની અંદર મૂડીરોકાણ પર અંકુશ, જે ઉત્પાદનનું એક સાધન હતું પણ એને અહીંયા સાધન છે એ ગણવાનું નથી। મૂડીરોકાણ પર અંકુશ કેવી વસ્તુઓ પર ક્યારે કેમ લાવી શકાય ને એ આપણે સમજવાનું છે, બરાબર? તો કોઈ પણ ક્ષેત્રની અંદર જો ભાવ સતત વધતો હોય તો એમાં એવી એક પદ્ધતિઓ અમુક હોય એ દાખલ કરવી પડે। દાખલા તરીકે ગેરકાયદેસર નાણું હોય, આપણે એને ચોપડે ન ચડાવેલું નાણું હોય તો એના દ્વારા ભાવ છે એ વધતા જતા હોય તો એ ભાવો છે એને કાબૂમાં લેવા માટે શું કરવું પડે? તો કે અમુક અમુક જગ્યાઓ ઉપર છે એના ઉપર તો કે લાયસન્સ પ્રથા કે પરવાનગી જો એ આપવામાં આવે કે લાયસન્સ છે એ અમુક લોકો દ્વારા એને મેળવા જે નિયમો અનુસાર મેળવી લે અથવા તો એની જે શરતોને આધીન છે એ શરતોને આધીન છે એને મૂકી દેવામાં આવે, બરાબર? તો વધારે પડતી કે વધારાની છે એ રકમ છે ન ખર્ચાય અને જે વધારે ઊંચો ભાવ છે એ ન જાય એને કંટ્રોલમાં લેવા માટે આ એક ખાસ લાયસન્સ પ્રથા કે પરવાનગી પદ્ધતિ છે શું અમલમાં કરવામાં આવે તો વધારા જે વસ્તુઓ પર વધારાનો ભાવ છે અથવા તો મોજ શોખની વસ્તુ હોય કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એના ઉપર વધારે ભાવ ન જાય એના ઉપર ખાસ અસર છે કરે। એટલા માટે આવી પદ્ધતિઓ છે અમલમાં લાવવી પડે અને જો લાવશે તો એનાથી ભાવ છે એ નિયંત્રિત લઈ શકે। બીજું એની અંદર કહે છે કે ઉત્પાદકીય સ્વરૂપના અમુક પ્રકારના ઉત્પાદનો છે એને વધારવાના છે કે ઉત્પાદન કેવી રીતે વધે છે એ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે। પણ કેવા ઉત્પાદન? તો કે જે પ્રાથમિક ક્ષેત્રની અંદરથી જે ઉત્પાદન થતા હોય ને એવા ઉત્પાદનો છે એને વધારે પડતું પ્રોત્સાહન આપવામાં જો આવે અને એ પ્રાથમિક કક્ષાનું જે ઉત્પાદન થાય એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેમ થાય? જો એનો ખર્ચ વધી જશે, પ્રાથમિક ઉત્પાદનમાં જો એનો ખર્ચ વધી જાય
તો સમજી લ્યો કે એનું વેચાણ થાય ત્યાં સુધીમાં તો એમાં ઘણી બધી રકમ એડ થઈ શકે, તો એનો ભાવ તો વધી જાય. તો પ્રાથમિકીય ઉત્પાદન વધે, ઓછા ખર્ચે વધે એવા પગલાઓ છે લેવાના કે એના સ્વરૂપના કૃષિ ઉત્પાદનો હોય. જો કૃષિ આધારિત ચાલતા નાના નાના ઉદ્યોગ છે અથવા તો મધ્યમ ઉદ્યોગ છે એને પ્રોત્સાહિત કરવાના. ઔદ્યોગિક જેનો ઉત્પાદનો છે એમાં વધે છે અને એના કારણે મૂડીરોકાણ છે એની અંદર ઉત્તેજન કરવામાં આવે. તો આવી જે પદ્ધતિઓ છે એને પ્રોત્સાહિત કરવાનું. ટૂંકમાં આપણે અગાઉનો મુદ્દો જે જોયો છે કે લાયસન્સ કે પરવાનગી પદ્ધતિ અમલમાં લાવી દીધા પછી વધારે રોકાણ કેમાં મૂડીરોકાણ? તો કે કૃષિ ઉત્પાદનોની અંદર, બીજું તો કે ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર. આ બંનેની અંદર છે એ ઉત્પાદન જો વધારવામાં આવે અથવા પ્રોત્સાહિત સ્વરૂપે ઉત્તેજિત પગલાં લેવામાં આવે તો આનું ઉત્પાદન વધે. હવે આ પ્રાથમિક ક્ષેત્રનું જો ઉત્પાદન સસ્તા ભાવે ઓછા ખર્ચે વધે, કારણ કે એમાં મૂડીરોકાણ છે થયેલું હોય અને મૂડીરોકાણ જે થયેલું છે એના કારણે એની અંદર કૃષિ ઉત્પાદન હોય તો એમાં સસ્તા ભાવે છે બિયારણ તૈયાર કરવા અથવા તો આધુનિક યંત્રો છે એનો ઉપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સસ્તી જેમ ખેતી છે એ ખર્ચાળ બની ગઈ તો ઓછી ખર્ચાળ થઈ શકે ને એના કારણે વધુ ઉત્પાદન થઈ શકે. એવા જો મૂડીરોકાણ ઉપર એવા પગલાઓ લેવામાં આવે તો ભાવ છે એ ઘટી શકે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટે છે. સટ્ટાલક્ષી મૂડીરોકાણ છે એ ઘટી જાય છે. જો સટ્ટાઓ ઘણી વખત તમે સાંભળ્યું હશે કે સટ્ટાઓ રમવામાં આવે. હમણાં IPL ચાલુ થશે એટલે ઘણી વખત તમે ન્યૂઝપેપરની અંદર ને ટીવીમાં ને જોવા મળશે કે સટ્ટા રમતા ખાલી જગ્યા ટોળકી છે એ પકડાઈ ગઈ છે આ તેને. તમે પણ સામાન્ય સટ્ટાઓ રમતા હશે એટલે બહુ એમાં ખાતરાઓ કરવાના નહીં. આવશ્યક વસ્તુનું ઉત્પાદન છે એ વધે. આવશ્યક વસ્તુઓ છે એ જીવન જરૂરિયાત વસ્તુ જે આપણે જરૂરિયાતો છે એવી વસ્તુઓનું ઉત્પાદન વધે. જો મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે ને એની ઉપર ભાવ વધે તો મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગને બહુ એના ઉપર અસર નહીં પડે. પણ જે પ્રાથમિક અને પાયાની જે વસ્તુઓ છે એની ઉપર જો વસ્તુઓ ઉપર જો ભાવ વધશે તો એના ઉપર મોટું નુકસાન છે એ થવા પામશે, જે સમાજના મધ્યમ અને ગરીબ વર્ગ છે એના માટે. એટલે આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન છે આના કારણે મૂડીરોકાણ એ ક્ષેત્રોની અંદર થાય તો વધી શકે. ઉત્પાદન વધે છે તો ઉત્પાદન જરૂરિયાત કરતાં થોડુંક વધે તો ભાવ છે ઘટશે. એટલા માટે મૂડીરોકાણ છે એ કરવાનું પણ પરવાનગી પદ્ધતિથી એને અંકુશમાં રાખી અને એવા ક્ષેત્રોની અંદર કરવામાં આવે તો ભાવ છે ઘટી શકે છે. બરાબર. ઉત્પાદન શક્તિ વધે એવા પગલાઓ છે એ લેવાઓ જોઈએ. પછી છેલ્લો એક મુદ્દો એવો છે કે વ્યાજ દર વધારી અને બચત વૃદ્ધિ ઉત્તેજન. જો બેંકોની અંદર છે એ વ્યાજ દર છે એ માની લો કે 5.35% અને 6.35% અત્યારે ચાલુ વ્યાજના એટલા હોય, પણ લોકો પાસે થોડી ઘણી મૂડી હોય તો એ બેંકની અંદર મૂકે અને એની અંદરથી જો એને વધારે પડતું વ્યાજ આપવામાં આવે તો એનાથી ફાયદો શું થાય? તો કે ગ્રાહક છે જે એણે કસ્ટમર છે એણે બેંકની અંદર નાણાં મૂક્યા છે, એના બેંક એના બદલામાં એને વ્યાજ આપશે. બરાબર. અને એ નાણાં જે વ્યક્તિએ મૂકેલા છે એ વ્યક્તિએ મૂકેલા નાણાંને બીજી જ કોઈ જગ્યા ઉપર સરકાર દ્વારા ધારાધોરણ મુજબ અન્યથા અલગ અલગ સ્વરૂપે જો એનો ઉપયોગ કરી અમુક અલગ અલગ જગ્યાએ એનું મૂડીરોકાણ છે કરી અને એનું ઉત્પાદન વધે તો આખું જે અર્થતંત્રનું જે સાયકલ છે એ સતત ચાલતી રહે અને મધ્યમ અને ગરીબ વર્ગ છે એની માટે રાહત છે એ મળી રહેશે. આ એનો એક માત્ર મૂડીરોકાણ પર અંકુશ એવું એક કારણ હતું. બીજું આવે છે ભાવ નિયમન અને માપબંધી. જે આ ખૂબ જ અગત્યનું છે. પરીક્ષાઓની અંદર અવારનવાર આવા પ્રશ્નો છે પૂછાતા હોય કે ભાવ નિયંત્રણ માટે લેવા માટેનો ઉપાયો જણાવી અને એની અંદર ભાવ નિયમન અને માપબંધી જણાવો. આ બંને એક જ છે. જાહેર વિતરણ પ્રણાલી PDS આવા એના અલગ અલગ નામથી પણ એને જે ઓળખવામાં આવે છે. હવે ભાવ નિયમન અને માપબંધી એટલે શું? બરાબર, એને આપણે સમજવાનું છે. તો ભાવ નિયમન માપબંધીથી શું ફાયદો થાય? તો કે એના નામ પ્રમાણે જ આપણે કહી શકીએ કે ભાવ નિયમન નક્કી થયેલો હોય અને એનો માપ છે બંધાયેલો હોય તો એથી વધારેની રકમ છે લેવામાં આવતી નથી. ઘણી વખત ખેડૂતો પાસેથી તે માપબંધી એટલે ભાવના સ્વરૂપે ભાવ એવો બહાર પાડે છે ટેકાના ભાવે કે એથી ઓછા રૂપિયે
વસ્તુની ખરીદી છે એ કરવાની રહેતી નથી, એથી વધારે એટલે જે ઉત્પાદક છે એને પણ ફાયદો થાય અને એ નક્કી થયેલું હોય કે આટલો ભાવ છે તો એ જાણે સરકાર દ્વારા ખરીદેલી વસ્તુ છે એનું બજારમાં એને વેચવી હોય ત્યારે પણ એ નક્કી કરી શકે કે આટલા ભાવે અમે ખરીદેલી છે, આટલા ભાવે આપણે વેચવાની છે. હવે ભાવ નિયમન અને માપબંધી દરેક ગામડાઓની અંદર અને શહેરોની અંદર આ વ્યાજબી ભાવની દુકાનો પણ છે એ આવેલી હશે, એ આની સાથે સંકળાયેલી છે. તો સૌપ્રથમ આની શરૂઆત ક્યારથી થાય તો એ આપણે સમજીએ. તો કે ભાવ નિયમન માપબંધી તો કે જાહેર વિતરણ પ્રણાલી તો કે 1977માંથી એની શરૂઆત છે એ કરવામાં આવેલી. એટલે આ તમારા માટે પ્રશ્ન છે આઈએમપી બનશે, બરાબર, કે ભાવ નિયમન માપબંધીની શરૂઆત જાહેર વિતરણ પ્રણાલીની શરૂઆત તો કે 1977થી કરવામાં આવેલી છે. અહીંયા ખાલી નામ જ લખ્યું છે બીપીએલ, બરાબર. એટલે બીપીએલ એટલે બિલો પોવર્ટી લાઇન, બરાબર. અમુક વ્યક્તિઓ છે એના જુદા જુદા અર્થ છે એ કરે છે, પણ એ અર્થમાં આપણે જવું નથી. એટલે બધાને તમને ખ્યાલ હશે બીપીએલ છે એ બીપીએલ આની આખી આપણે વ્યાખ્યાઓ છે એ ભણી ગયા છે, બરાબર. બીપીએલની અંદર કે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે, તો ગરીબી રેખા હેઠળ નીચે જીવતા લોકો છે એની વ્યાખ્યાઓ સ્વરૂપ કેવું હતું એ આપણે અગાઉ છે ભણી ગયા. જે રહેવા માટે જગ્યા ન હોય, પહેરવા માટે કપડાં ન હોય, સારી આરોગ્યની સુવિધાઓ ન હોય, શિક્ષણથી વંચિત રહેતા હોય અને જમવા માટે પણ કશું મળતું નથી, આવા જે વ્યક્તિઓ છે એનો સમાવેશ આની અંદર છે કરવામાં આવ્યો છે, બિલો પોવર્ટી લાઇન. આ પ્રશ્નો પણ તમારા માટે આઈએમપી બનશે, બરાબર. અહીં બોર્ડ ઉપર થાય એ લખતા જાજો. સાથે સાથે આના ટૂંકા નામ પણ પૂછી શકાય અને આવા પ્રશ્નો છે અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાતા હોય. આ મુદ્દો અહીંથી બીજો છે કે વ્યાજબી ભાવની દુકાનો ભારતની અંદર કુલ કેટલી તો કે 4.92 લાખ જેટલી છે. અલગ અલગ ટેક્સ્ટ બુક, ઘણાની ટેક્સ્ટ બુકની અંદર આંકડા ફરક હશે, બરાબર, પણ આપણે માન્યતા પ્રદાન આ જ કરવાનું છે કે ભારતની અંદર વ્યાજબી ભાવની દુકાનો તો કે 4.92 લાખ છે એ જેટલી દુકાનો છે ભારતની અંદર આવેલી જોવા મળે છે. આ પરથી આપણે કહી શકાય છે કે આ જે ભાવો છે કે આપણે જે જોઈએ કે વ્યાજબી ભાવની દુકાનો તો કે 4.92 લાખ છે આખા દેશની, બરાબર, ભારતની અંદર છે એ આવેલી છે. હવે જાહેર દુકાનો અને વ્યાજબી ભાવોની દુકાનોમાં તફાવત છે જોવા મળે છે. જાહેર દુકાન એટલે બજારની અંદર આવેલી XYZ જે પણ દુકાનો હોય એ, અને વ્યાજબી ભાવની દુકાનો, બરાબર, પંડિત દીનદયાળ જે એના દ્વારા તમામ ગામડાઓ અને શહેરોની અંદર આ પ્રકારની દુકાનો હોય, એમાં દર મહિને સરકાર દ્વારા એટલે કે 4.92 લાખ જે દુકાનો છે એ, અને એની અંદર જે APL 1 અને BPL વાળા લોકોને છે એને 2 રૂપિયા તો કે 2 રૂપિયા કિલો તો કે ઘઉં આપવામાં આવે છે, 3 રૂપિયા તો કે ચોખા, 17-18 રૂપિયા તો કે ખાંડ, 1 રૂપિયા તો કે 1 કિલો નિમક, આવી બધી વસ્તુઓ છે એને આપવામાં આવે છે. જો આ દુકાનોની અંદર વ્યાજબી ભાવની દુકાનોની અંદર આપવામાં આવે છે, એ બજારની અંદર બીજી અલગ દુકાનો હોય, અન્ય દુકાનો હોય, એની અંદર તમે 1 કિલો ચોખા લેવા જશો તો એનો જે ભાવ હાલતો હોય હશે એ લેશે. દાખલા તરીકે કેટલો તો કે 40 રૂપિયા, 35 રૂપિયા કે 50 રૂપિયા. અહીંયા તો કે એનું માપ છે નક્કી થયેલું છે સરકાર દ્વારા, કેટલા તો કે 2 રૂપિયા. એના એવી જ રીતે બીજું છે અમુક તહેવારો પ્રાંત છે તો ત્યાં તેલની એની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે, ઘણી વખત કઠોળ છે એનું વિતરણ કરવામાં આવે છે. તો આ બંને દુકાનોમાં ફરક શું તો કે ફરક એટલો કે જાહેર અન્ય જે દુકાનો છે એની અંદર ભાવ છે એ વધારે લેવામાં આવે છે, વધારે લેવામાં આવતો નથી, પરંતુ જે એને ખરીદેલી છે એટલી જ વસ્તુઓનો એમાં થોડોક નફો રાખીને એને વેચાણ કરવામાં આવે એટલે એનો ભાવ છે એ લેવામાં આવે. જ્યારે અહીંયા નફાને આધારે નહીં પણ સરકાર દ્વારા જે નક્કી થયેલી છે વસ્તુઓ એના આધારે એનો ભાવ છે એ લેવામાં આવે, એટલે તફાવત જોવા મળે. તો એવો પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે આ બંનેમાંથી સસ્તા ભાવની દુકાનો કઈ હશે કે સસ્તા ભાવ તો કે વ્યાજબી ભાવની દુકાનો છે. તમે ત્યાં 2 રૂપિયા કિલો ચોખા મળે અને બીજી દુકાને જાઓ એને એમ કહો કે ભાઈ વ્યાજબી ભાવની દુકાન છે તો ત્યાં તો 2 જ રૂપિયા કિલો ચોખા મળે છે, તારી દુકાન 40 રૂપિયા કેમ, કેવી રીતે? તો આનો વિરોધ કે કંઈ કરી શકાય નહીં. શું કામ તો કે એ વ્યક્તિ માલિક દ્વારા વેચવામાં આવે છે, એના ઉપર એટલું બધું વધારે, કારણ કે એણે ખરીદેલું છે
એનો એટલો ભાવ છે એને સૂકવેલો છે એટલે એનું વેચાણ છે એ કરે છે। અહીંયા તો સરકારના ધારાધોરણ મુજબ છે એ ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે એટલા માટે આવી દુકાનોમાં ભાવ છે એ ઓછા હોય છે। આ દુકાનોમાં ભાવ જે બજારની અંદર ચાલતા હોય એટલા રહેવા પામતા હોય એટલે એની અંદર આ તફાવત છે, ભાવનો તફાવત છે જોવા મળે છે। અલગ અલગ વસ્તુઓને અલગ અલગ ભાવ છે એ સ્વરૂપે બતાવતા હોય છે। હવે વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં જો વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર સૂચવે છે, આવો પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક ભાવ, વાસ્તવિક એટલે જે બજારની અંદર કન્ટિન્યુ ચાલતો હોય એવો ભાવ અને વ્યાજબી ભાવની દુકાને બરાબર આ બંને વસ્તુઓના ભાવ છે એ કેવા છે તો કે એમાં તો તફાવત છે એ રહેલો છે। તો હવે આ તફાવત છે એ કોણ એનો પુરવાર કોણ કરે છે તો કે કોણ સૂકવે છે તો કે સરકાર દ્વારા। હવે આ જે ભાવ એને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે આને શું કહેવાય તો કે સબસિડી બરાબર। હવે સબસિડી ઘણા કહે કે સબસિડી, સબસિડી નથી સબસિડી છે બરાબર। તો આ સબસિડી એટલે શું વ્યાખ્યા પણ આપે પૂછાય તો એવું લખવાનું કે વાસ્તવિક ભાવો અને વ્યાજબી ભાવની દુકાનેથી લીધેલી વસ્તુના ભાવની વચ્ચે જે તફાવત છે એનો ભાવ સરકાર સૂચવે છે। તો આ જે ભાવો છે સરકાર સૂચવે એને શું કહેવાય તો કે સબસિડી। હવે પહેલાં એવું હતું ગામડાઓને કે શહેરોની અંદર કે એ વસ્તુ લેતા આવે જે રાશન કાર્ડ આપીને વસ્તુ લેતા આવે છે અને એ વસ્તુ ઉપર જે ભાવ છે નક્કી કરો એ જ આપી દેવામાં। હવે સરકારે અલગથી પગલાઓ લઈ અને એમાં પણ ઘણી વખત દુકાનદારો હોય ને કે એ દુકાનદારો વસ્તુ છે એ વેચાણ ન કરે અને પોતાની રીતે છે એ ઉધાર નાખતા હોય તો આના કારણે હવે તો કે સીધા જ જે ગ્રાહક બન્યું છે એ ગ્રાહકના જે બેંક ખાતાની અંદર છે એની સબસિડીઓ છે જમા થતી જોવા મળે છે। તો આ જે સબસિડી પાછળથી પૈસા છે જમા થાય એને સબસિડી તરીકે ઓળખવામાં આવે છે। હવે આનાથી શું થાય તો કે એનાથી ભાવ છે ઓછા નિયમન છે, ભાવ છે નિયમન આવી શકે। કૃત્રિમ અસર, ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે કે બજારની અંદર અમુક વસ્તુઓ છે વેપારી વર્ગ દ્વારા એની કૃત્રિમ રીતે અછત ઊભી કરે એ સંગ્રહ કરે અને બજારની અંદર જો પૂર્વ સ્ટોક છે તો હોય જ પણ છતાં પણ એ વસ્તુઓ એવી હોય કે એ વસ્તુને એ પોતે છે સંગ્રહ કરી રાખે છે અને એ બજારની અંદર કૃત્રિમ અછત ઊભી કરે છે। સંગ્રહખોરી, કાળા બજાર, વધારે પડતો ભાવ છે એ આ પરિસ્થિતિની અંદર ગરીબોના જીવનને ટકાવી રાખવા માટે પીડીએસ એટલે જાહેર વિતરણ પ્રણાલી આ ઉપયોગી સાબિત થઈ છે। કારણ કે અમુક સમયે અમુક વસ્તુ ન પણ મળે તો સરકાર તો દર મહિને જે એના ધારાધોરણ મુજબ છે એ વસ્તુઓ તો આપતા જ હોય છે બરાબર। તો એના કારણે આવા જે ગરીબ અને જે મધ્યમ લોકો છે એના માટે આશીર્વાદ સમાન કઈ પદ્ધતિ છે તો કે પીડીએસ જાહેર વિતરણ પ્રણાલી। હવે આ બધી પ્રણાલીઓ ને બધું જે અમલમાં સરકારે લાવ્યું છે તો એના માટે શું થાય તો કે પ્રમાણિક દુકાનદારો હોવા જોઈએ, પ્રમાણિત ગ્રાહકો હોવા જોઈએ અને એ જે આશીર્વાદરૂપ ક્યારે બને તો કે જે વસ્તુઓ છે એ આવી ગયા પછી એ વસ્તુઓનું વેચાણ છે એ કરી શકવાની સક્ષમતાઓ ધરાવતા હોય તો એ આશીર્વાદરૂપ બની શકે। બાકી વચ્ચે જ મેં કીધું એમ દુકાનદારો છે એ દુકાનદાર જ પોતે જ છે એ ઉધારી નાખે, જાહેર પણ ના કરે, અમુક ગ્રાહકો અમુક સમય લેવા ન પણ પહોંચે તો ત્યારે એ પોતાના ખાતામાં જતું રહેતું હોય તો એ ખરેખર ભ્રષ્ટાચાર સમાન છે। એટલા માટે એવા દુકાનદારો પ્રામાણિક હોય તો એને જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને જે પહોંચાડે એ માટે આશીર્વાદ સ્વરૂપ બની શકે। તો આ બંને ભાવ નિયમન માટેના છે પગલાઓ। તો એમાં આપણે કેટલાક ટૂંકા પ્રશ્ન પણ પૂછાય એ આપણે સમજી લઈએ કે મૂડીરોકાણ પર અંકુશ લાવવા માટે કેવી પદ્ધતિઓ છે એ અમલમાં આવે છે તો કે લાયસન્સ કે પરવાનગી પદ્ધતિ છે જો એનો અમલ કરવામાં આવે તો ભાવ વધારો છે એના અંકુશમાં છે એ લાવી શકાય। આ પદ્ધતિઓ દ્વારા કેવી ઉત્પાદક વસ્તુઓ છે, ઉત્પાદનના ક્ષેત્રો છે એના ઉપર પ્રોત્સાહિત કરી શકાય। તો ખાસ કરીને કૃષિ હોય, ઔદ્યોગિક હોય તો આની અંદર મૂડીરોકાણ થાય તો એને ઉત્તેજન કે પ્રોત્સાહન જો આપવામાં આવે તો એનાથી ઉત્પાદન થતી વસ્તુઓ સસ્તા ભાવ મળે તો એના કારણે શું થાય તો કે ભાઈ કૃષિ ઉત્પાદન અને જે ઔદ્યોગિક ઉત્પાદન છે એ ઓછા ભાવે મળી રહે તો ગ્રાહકો છે અથવા તો જે મધ્યમ ગરીબ વર્ગ છે એને સસ્તા ભાવે વસ્તુ છે મળી રહેતી હોય છે। હવે આની અંદર તો કે
સટ્ટાલક્ષી મૂડીરોકાણ ઘટવા માંડે, આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન છે વધે, ઉત્પાદન શક્તિ વધે, એવા પગલાં શા માટે લેવા જોઈએ? તો કે એવા પગલાં જે પણ જગ્યાએ મૂડીરોકાણ લાયસન્સ કે પરવાનગી પ્રથાઓથી કરવામાં આવેલું છે તો એ ઊંચા ભાવે છે વસ્તુનું વેચાણ અથવા તો ઉત્પાદન નહીં થાય, એટલે એના માટે ત્યાં નાણાં રોકેલા છે, તો એવા પગલાઓ જો લેવામાં આવે તો એના કારણે ભાવ નિયંત્રણ છે ઘટી શકે, એટલા માટે આશીર્વાદરૂપ છે એ બની શકે. વ્યાજદર વધારે અને બચત વૃત્તિમાં વધારો કેવી રીતે કરી શકાય? તો કે ભાવ જે વ્યક્તિએ બેંકની અંદર નાણાં મૂક્યા છે એ નાણાં ઉપર વધારે વ્યાજ આપશે. વ્યક્તિએ મૂકેલા નાણાં છે એ નાણાં તો કે બેંકમાં છે, તો બેંક દ્વારા સરકાર દ્વારા આવી અને જુદી જુદી જગ્યાએ જો એનું રોકાણ કરવામાં આવે તો વધારે પડતો એનો ફાયદો છે એ ગ્રાહકને અને સરકારે પણ થઈ શકે છે. આ ખાસ આઈએમપી છે, જાહેર વિતરણ પ્રણાલી ભાવ નિયમન અને માપબંધી. એની શરૂઆત તો કે 1977થી કરવામાં આવી છે. બીપીએલ, બિલો પોવર્ટી લાઇન, વ્યાજબી ભાવની દુકાનો ભારતની અંદર કુલ કેટલી છે? તો કે 4.92 લાખ જેટલી છે. જાહેર દુકાનો, વ્યાજબી ભાવની દુકાનમાં તફાવત કેવી રીતે દર્શાવ્યો? તો આપણે અગાઉ ભાવને કિલ્લાના ભાવને જોયા હતા એ પ્રમાણે છે. વાસ્તવિક ભાવ અને વ્યાજબી દુકાનોના ભાવ વચ્ચેની જે ભાવ તફાવત જોવા મળે એ સરકાર સૂચવે છે, એને શું કહેવાય? તો કે સબસિડી કહેવામાં આવે છે. કૃત્રિમ અસર, આ કોના માટે આશીર્વાદરૂપ છે? તો કે જે કૃત્રિમ અસર ઊભી કરતા હોય, સંગ્રહખોરી કરતા હોય, કાળા બજાર કરતા હોય, વધારે પડતો ભાવ લેતા હોય, એવા લોકોથી બચવા માટે તો કે આ જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ છે એ આશીર્વાદરૂપ છે એ બની શકે છે. અને આ આશીર્વાદરૂપ ત્યારે જ બને કે એ દુકાનદારો પણ પ્રમાણિક હોય, નિષ્ઠાવાન હોય, ત્યારે એ બની શકતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે જે નિયંત્રણ, ભાવ વધારે નિયંત્રણ લેવા માટેના ઉપાયો જોયા છે, મૂડીરોકાણ અને ભાવ નિયમન અને માપબંધી. બરાબર, તો આ બધું તમને વ્યવસ્થિત ક્લિયર રીતે સમજાઈ ગયું હશે. તો દર વખતેની જેમ આજે વખતે પણ તમારે હોમવર્કની અંદર લખવાનું છે શું? તો કે મૂડીરોકાણ પર અંકુશ એક ટૂંકમાં પરિચય આપો, અને બીજું લખજો ભાવ નિયમન અને માપબંધી, એનો ટૂંકમાં પરિચય આપો. અને ભાવ નિયમન અને માપબંધીમાંથી 3 પ્રશ્નો તમારે ટૂંકા છે લખવાના છે. હજી એક એનો ઉપાયથી બાકી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, ત્યારે જોશું.